સમાચારો જોઈએ સુપરફાસ્ટ સ્પીડમાં। રાજ્યમાં આજથી વધશે ગરમીનો પ્રકોપ, કાળઝાળ ગરમીથી શેકાવા તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગ દ્વારા તાપમાન વધવાની આગાહી કરાઈ। રાજ્યમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે। અમદાવાદમાં 35.7 ડિગ્રી, ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન, સૌથી વધુ 38.6 ડિગ્રી તાપમાન રાજકોટમાં નોંધાયું। સોનું 72,000 અને સેન્સેક્સ 74,000 ને પાર। રોકાણકારોને ચાંદી શેર બજાર અને સોનામાં વિક્રમી સ્તર બનાવવાની હોડ। લોન અને ઈએમઆઈ મોંઘા થશે કે સસ્તા તેનો આજે નિર્ણય। રિઝર્વ બેંક આજે જાહેર કરશે મોનેટરી પોલિસી। રેપો રેટ અને રિવર્સ રેપો રેટ અંગે આજે કરશે જાહેરાત। રેપો રેટ 6.50% પર સ્થિર રહેવાની શક્યતા। રિઝર્વ બેંક વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરે તેવી શક્યતા। છેલ્લે ફેબ્રુઆરી 2023માં વ્યાજદરમાં કર્યો હતો વધારો। રેપો રેટમાં વધારો નહીં થાય તો લોન નહીં થાય મોંઘી। આજે સાંજે લોકસભા ચૂંટણીને લઈ ભાજપની બેઠક। સીએમ ભૂપેન્દ્ર પટેલ સીઆર પાટીલની બૂથ પ્રમુખ સાથે ચર્ચા। લોકસભા ચૂંટણીમાં મતદાન સહિતના મુદ્દે કરશે ચર્ચા। તમામ બૂથો પર પોઝિટિવ વોટિંગ માટે આપશે પ્રેરણા। બૂથ પ્રમુખ સંમેલનમાં આગામી કાર્યક્રમ અંગે થશે ચર્ચા। વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જાહેર। પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને ટિકિટ। પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહને મેદાને ઉતાર્યા। શહેર કોંગ્રેસ કાર્યાલયે કરવામાં આવી ઉજવણી। ઉપલેટાના રાજવીને સોંપવામાં આવી જવાબદારી। કરણી સેનાના અધ્યક્ષ મહિપાલસિંહ મકરાણા ગુજરાત આવશે। રૂપાલાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિય સમાજ આકરા પાણીએ। ગોંડલના કમઠિયા નજીક અકસ્માતમાં 2ના મોત। 2 બાઇક સામસામે અથડાતા થયો અકસ્માત। કોંગ્રેસના ગુજરાતના બાકી 7માંથી 3 ઉમેદવારોની યાદી જાહેર। સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, વડોદરાથી જસપાલસિંહ પઢિયાર અને જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ। વડોદરામાં આજથી ફરીથી શરૂ થશે કમાટીબાગની જોય ટ્રેન। કમાટીબાગમાં જોય ટ્રેન શરૂ કરવા મંજૂરી। હરણી બોટ દુર્ઘટના બાદ જોય ટ્રેન બંધ કરાઈ હતી। 76 દિવસ બાદ જોય ટ્રેન શરૂ કરવા મંજૂરી। ભાવનગરના મહુવા શહેર નજીક સિંહના આટાફેરા। મોટા જાદરા ચોકડી નજીક 4 થી 5 સિંહ દેખાયા। લોકોએ બાઇકની લાઇટ કરી સિંહને કર્યા પરેશાન। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। લોકસભા ચૂંટણી પહેલા મેનિફેસ્ટો જાહેર કરશે કોંગ્રેસ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મેનિફેસ્ટો જાહેર કરશે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ રહેશે હાજર। 5 ન્યાય પર આધારિત હશે કોંગ્રેસનો મેનિફેસ્ટો। યુવાનો, મહિલા અને રોજગારી મુદ્દે થઈ શકે છે જાહેરાત। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે હરિદ્વારમાં ચૂંટણી પ્રચાર કરતા રોડ શો કરશે। નડ્ડા અને ભાજપના અન્ય નેતાઓ સાધુ સંતોના આશીર્વાદ પણ લેશે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બાગપતમાં રેલી યોજશે। ભાજપની આ રેલીમાં જયંત ચૌધરી પણ ઉપસ્થિત રહેશે। રાજસ્થાનમાં આજે ઘરઆંગણે મતદાન શરૂ થશે। રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે 19 એપ્રિલે મતદાન છે, પરંતુ ઘરઆંગણે મતદાનની પ્રક્રિયા આજથી શરૂ થશે અને 13મી એપ્રિલ સુધી ચાલશે। દિવ્યાંગો અને વૃદ્ધો મતદાન કરી શકશે। દેશમાં સૌથી ઓછી મતદાન ટકાવારી ધરાવતા શહેરોના ગ્રામ્ય વિસ્તારોના ડીઈઓ અને મ્યુનિસિપલ કમિશનરો સાથે ચૂંટણી પંચ આજે બેઠક યોજશે। મતદાનની ટકાવારી વધારવાના ઉપાયો પર ચર્ચા થશે। બિહારમાં વડાપ્રધાન મોદીએ કહ્યું આજે ભારત આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે। પહેલા આતંકવાદીઓ હુમલો કરીને જતા રહેતા હતા અને કોંગ્રેસ ફરિયાદ લઈને બીજા દેશમાં જતી હતી। આજનું નવું ભારત છે જે ઘરમાં ઘૂસીને ખાત્મો બોલાવે છે। બિહારના જમુઈમાં કોંગ્રેસ અને આરજેડી પર વડાપ્રધાને આકરા પ્રહાર કરતા કહ્યું આ બંને પક્ષોએ દુનિયાભરમાં ભારતનું નામ ખરાબ કર્યું છે। કોંગ્રેસના શાસનમાં ભારતને ગરીબ અને નબળો દેશ માનવામાં આવતો હતો। કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભ ભાજપમાં જોડાયા। રાજીનામા પત્રમાં લખ્યું પાર્ટી ખોટી દિશામાં આગળ વધી રહી છે। સવારે જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપી દીધું હતું। ગૌરવ વલ્લભે કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો કેસરીઓ ધારણ કર્યો। ખડગેને લખેલા પત્રમાં તેમણે જણાવ્યું કે સવાર સાંજ ન તો સનાતન વિરોધી સૂત્રોચ્ચાર કરી શકે અને ન તો દેશના વેલ્થ ક્રિએટર્સને ગાળો આપી શકે। કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવેલા પૂર્વ સાંસદ સંજય નિરુપમના કોંગ્રેસ પર ગંભીર આરોપ। કહ્યું સોનિયા, રાહુલ, પ્રિયંકા ખડગે પોતપોતાની રીતે રાજનીતિ કરે છે। કોંગ્રેસમાં આંતરિક વૈચારિક સંઘર્ષથી કાર્યકર્તાઓમાં ભારે નિરાશા વ્યાપી છે। કેજરીવાલને સીએમ પદેથી હટાવવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી। હાઈકોર્ટે કહ્યું લોકશાહીને તેનું કામ કરવા દેવું જોઈએ। અરજદાર હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તા તેમની અરજી સાથે
લેફ્ટનન્ટ ગવર્નરનો સંપર્ક કરી શકે. અરજીકર્તાના વકીલે કહ્યું કે અમે અરજી પાછી ખેંચી લઈએ છીએ અને હવે એલજી પાસે જઈશું. કોર્ટમાં દલીલ કરી હતી કે કેજરીવાલે બંધારણીય વિશ્વાસ તોડ્યો છે. કેજરીવાલને સીએમ પદ પર ચાલુ રહેવાનો કોઈ અધિકાર નથી. ક્ષત્રિય સમાજના વિરોધ પ્રદર્શન વચ્ચે ગાંધીનગરમાં રૂપાલાની રત્નાકર અને સંઘવી સાથે બેઠક. ગાંધીનગરમાં રૂપાલાના બંગલે બંધ બારણે 1 કલાક ચર્ચા ચાલી. બેઠક બાદ હર્ષ સંઘવીનું મીડિયા સમક્ષ આર્યમૌન. સંઘવી અને રત્નાકર વચ્ચે બેઠક બાદ રૂપાલાએ કહ્યું, મારો પ્રચાર ચાલુ જ છે, કોઈ બંધ કર્યો નથી. સંગઠન વિવાદને ખાળવા પ્રયત્ન કરી રહ્યું છે. પુરુષોત્તમ રૂપાલા દિલ્હીથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર નિવેદન આપ્યું. ક્ષત્રિય સહિત તમામ સમાજનું સમર્થન. ક્ષત્રિય સમાજની બેઠક અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી. રૂપાલાએ કહ્યું, કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો. અમારા આગેવાનો આ વિષય ચલાવે છે. આગેવાનો સાથે વાત થઈ છે. હું ટિપ્પણી ન કરું. આ વિવાદમાં મારે આગ નથી હોમવી. રાજકોટમાં અંબિકા ટાઉનશીપમાં રૂપાલાના સમર્થનમાં પોસ્ટર લાગ્યા. રૂપાલાને સમર્થન આપવા સ્થાનિક આગેવાનોની બેઠક મળી. રાજકોટ યુથ ક્લબના અધ્યક્ષ જિગ્નેશ કલાભડિયાનું નિવેદન. કહ્યું, રૂપાલાના સમર્થનમાં મીટિંગ બોલાવવામાં આવી. 5 લાખથી વધુ લીડથી જીતાડવા માટે સમર્થન માંગ્યું છે. પાટીદારો બાદ ઓબીસી સમાજ પણ રૂપાલાના સમર્થનમાં. ગુજરાત ઓબીસી પંચના પૂર્વ અધ્યક્ષ રૂપાલાના સમર્થનમાં આવ્યા. નરેન્દ્ર સોલંકીએ કહ્યું, ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરી દે. ઓબીસી પંચના પૂર્વ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકીએ કહ્યું, અમે પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં. ક્ષત્રિયોએ મોટું મન રાખી રૂપાલાને જીતાડવા જોઈએ. અમે રૂપાલાના સમર્થનમાં લગાવ્યા છે પોસ્ટરો. રાજકોટ સોશિયલ મીડિયામાં રૂપાલાના સમર્થનમાં વિડીયો કરાયા અપલોડ. રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી વિડીયો અપલોડ થયા. ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે રૂપાલાના સમર્થકોએ વિડીયો અપલોડ કર્યા. સૌરાષ્ટ્ર એસપીજી પણ આવ્યું પુરુષોત્તમ રૂપાલાના સમર્થનમાં. એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી લખ્યું, ક્ષત્રિય સમાજે રૂપાલાને હવે માફ કરી દેવા જોઈએ. રૂપાલાને તમામ રીતે એસપીજી સહયોગ આપશે. રૂપાલા મામલે પાટીદાર અગ્રણી ચિરાગ પટેલનું નિવેદન. કહ્યું, માફી માંગનાર વીર કહેવાય, માફી આપનાર શૂરવીર કહેવાય. ક્ષત્રિયો શૂરવીર છે અને રૂપાલા સાહેબ વીર છે. રૂપાલા મુદ્દે પાટીદાર સમાજમાં મતાંતર. પાટીદાર અગ્રણી કેતન પટેલે કહ્યું, પાર્ટી પાસે રૂપાલા સિવાય અનેક ઓપ્શન છે. જો સમાધાન થતું હોય તો ઠીક, બાકી અન્ય નેતાને પણ ટિકિટ આપી શકાય. રૂપાલાના વિરોધ પર દાંતા સ્ટેટના રાજવીની પ્રતિક્રિયા. રિધિરાજસિંહે વિવાદનો સુખદ નિર્ણય લેવા વિનંતી કરી. રૂપાલાએ 2 વાર માફી માંગી હોવાનું રાજવીનું નિવેદન. રાજકોટમાં કોંગ્રેસ નેતા લલિત વસોયાનો પાટીદારોને વિનંતી કરતો વિડીયો વાયરલ. રાજકીય લોકોએ અંગત ફાયદા માટે 2 સમાજને લડાવ્યા. ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની સામે નથી લડી રહ્યો. લલિત વસોયાએ કહ્યું, ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની સામે લડાઈ કરી રહ્યો છે. ભાજપ વ્યક્તિગત લડાઈને 2 કોમની લડાઈ કરાવવા પ્રયાસ કરી રહ્યું છે. કોંગ્રેસના પાટીદાર નેતા પ્રતાપ દુધાતે આક્ષેપ લગાવ્યો કે 2 સમાજ વચ્ચે વર્ગ વિગ્રહના પ્રયત્ન ભાજપે શરૂ કર્યા છે. ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે. તેઓ તેમની માંગ પર અડગ છે. પ્રતાપ દુધાતે કહ્યું, ક્ષત્રિય સમાજના આગેવાને પટેલ સમાજ વિશે નિવેદન નથી આપ્યું. ભાજપના ભક્તો પટેલ સમાજના નામે પોસ્ટ મૂકી સમાજને ગુમરાહ કરવાનું બંધ કરે. રૂપાલા સામે ગોંડલ કોર્ટમાં હર્ષદસિંહ ઝાલાએ બદનક્ષીની ફરિયાદ કરી. રૂખી સમાજના મત મેળવવા ક્ષત્રિય સમાજને નીચો બતાવાયો. રાજા રજવાડાઓને હલકા ચિતરી હીન કક્ષાનો વાણીવિલાસ કરતા ક્ષત્રિય સમાજે ઠેસ પહોંચી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો. શંકરસિંહ વાઘેલાએ સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો આગળની રણનીતિ ઘડાશે. જે સ્થિતિ પેદા થશે તેની જવાબદારી ભાજપની રહેશે. હવે ભાજપે નક્કી કરવાનું છે કે આગળ શું કરવું. શંકરસિંહે કહ્યું કે ભાજપ આ વિવાદને અહમનો મુદ્દો બનાવી રહી છે. ભાજપના આગેવાનો અંદરથી દુઃખી છે, બોલી શકતા નથી. આ ભાજપ કોંગ્રેસ કે કોઈ રાજકીય પક્ષની વાત નથી. શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ક્ષત્રિય અગ્રણીઓની બેઠક મળી, જેમાં ક્ષત્રિય સમાજના આંદોલન માટેની નવી રણનીતિ ઘડાઈ. સમગ્ર ગુજરાતમાંથી પ્રચાર રથ યોજી અન્ય સમાજનું સમર્થન મેળવાશે. ક્ષત્રિય સમાજ દ્વારા શક્તિપીઠ અંબાજી અને કચ્છ આશાપુરા મંદિરથી રથ નીકળશે. મઢ ઝાલાવાડની જનેતા મા શક્તિધામની પણ પ્રચાર
રથ નીકળશે, જે રાજ્યના અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોનું સમર્થન મેળવશે. રાજકોટ ક્ષત્રિય સમાજના આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું. જેપી જાડેજાએ ચીમકી ઉચ્ચારી કે રૂપાલાને જો ત્વરિત હટાવવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ આંદોલન માટે રોડ રસ્તા પર ઉતરશે. જેપી જાડેજાએ કહ્યું કે ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન થશે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે તો સરકાર જવાબદાર રહેશે. તો આ તરફ હિંમતનગરમાં રૂપાલાના વિરોધમાં વૈષ્ણવ આચાર્યનું નિવેદન. સ્વામી ગૌરાંગ શરણ દેવાચાર્યએ ક્ષત્રિયોને સમર્થન જાહેર કરતા કહ્યું, ક્ષત્રિયોની ઉમેદવારી બદલવાની માંગને બુલંદ બનાવીશું. રૂપાલાના વિરોધમાં હવે નાડોદા, કારડિયા અને માલધારી સમાજે ક્ષત્રિયોને ટેકો જાહેર કર્યો. રાજપૂત અગ્રણી કરણસિંહે કહ્યું, ક્ષત્રિય સમાજ કોઈ સમાજની સામે નથી, પાટીદાર સમાજ સામે કોઈ વિરોધ નથી. અમારો વિરોધ પુરુષોત્તમ રૂપાલા સામે છે. ભોઈમાં ક્ષત્રિય સમાજ અને મહાકાલ સેનાએ આવેદનપત્ર પાઠવીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. રૂપાલાના વિરોધમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાન જોડાયા. સાથે જ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી. તો આ તરફ આણંદના સુજિત્રામાં પણ ક્ષત્રિય સમાજનો રોષ યથાવત. ક્ષત્રિય સમાજે સૂત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી. તાપીના વાલોડમાં પણ ક્ષત્રિય સમાજનો રૂપાલા સામે વિરોધ. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે રાજપૂત સમાજે મામલતદારોને આવેદન આપ્યું. આવેદન પાઠવી ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો. અરવલ્લીના માલપુર તાલુકામાં રૂપાલાના વિરોધમાં રાજપૂત સંગઠનની રેલીમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સહિત હાય પોકારાઈ. રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂતોની માંગને લઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું. તો આ તરફ બનાસકાંઠાના ભાભરમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં રોષ. અખિલ ગુજરાત યુવા સંઘ અને રાજપૂત કરણી સેનાએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી.